ઈરાન વચ્ચે ડીલની શક્યતા વધી, ટ્રમ્પે કહ્યું જલ્દી ખુલશે સ્ટેટ ઓફ હોર્મુઝ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકા જલ્દીથી હટાવી શકે છે નાકાબંધી. પીસ ડીલની આશાથી ક્રૂડના ભાવમાં કડાકો. શુક્રવાર બંધ ભાવથી 6.5% નીચે ક્રૂડ $99 નીચે પહોંચ્યા ક્રૂડના ભાવ. સોના ચાંદીમાં ભાવ સ્થિર. વૈશ્વિક બજારોથી સારા સંકેત. ગિફ્ટ નિફ્ટી 250 પોઈન્ટની તેજી, તો એશિયન બજારોમાં જોરદાર તેજી. ઈરાન સાથે જલ્દી ડીલ થવાની આશા. અમેરિકી બજારમાં પણ જોવા મળ્યું જોરદાર તેજી. ડાઉ જોન લાઈફ હાઈ ઉપર બંધ. નેસ્ડેકમાં પણ જોવા મળી સારી તેજી. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોદીના કર્યા વખાણ. કહ્યું મોદી મહાન નેતા છે, હું મોદીનો ફેન છું. ભારતને 100% સમર્થન આપી ખાતરી. ભારત હંમેશા મારા પર અમેરિકા વિશ્વાસ. દિવસમાં ચોથી વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલના ભાવમાં ₹2.5, ડીઝલના ભાવમાં ₹2.71 વધારો થયો. ઓએમસી શેરમાં રહેશે ફોકસ. પશ્ચિમી એશિયન સંકટના કારણે સરકારને રાહત. સરકારનો ખજાનો ભરશે આરબીઆઈ. આરબીઆઈ $2.86 લાખ કરોડનું રેકોર્ડ ડિવિડન્ડ સરકારને આપશે. ચોથા ત્રિમાસિકમાં અનુમાન મુજબ રહ્યા આઈસર મોટરના પરિણામો. નફો 12%, તો આવકમાં 100% વધ્યો. માર્જિનમાં 9 બેઝિસ પોઈન્ટથી વધારો. હિન્ડાલ્કો નફામાં 88%નો, તો માર્જિનમાં 300 બેઝિસનો પોઈન્ટ વધારો. ચોથા ત્રિમાસિકમાં કોલગેટના નફામાં 0.5%નો ઘટાડો. માર્જિનમાં 200 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો. ડીવીસ લેબના નફા અને આવકમાં વધારો. તો ટોરન્ટ ફાર્માનો નફો વધ્યો, પરંતુ આવકમાં 42%નો વધારો. એફટીએસસીએ મે મહિનામાં ઇન્ડેક્સમાં રિવ્યૂની કરી જાહેરાત. એફટીએસસી ઓલ વર્લ્ડ ઓર કેપ ઇન્ડેક્સમાં ટાટા કેપિટલ, ગ્રો સહિતની 6 કંપનીઓ, તો બીએસસી 100માંથી દૂર થશે. અંબુજા સિમેન્ટ, કોલગેટ, પેટીએમ, અશોક લેલાન્ડ, સીજી પાવરનો સમાવેશ થશે. તો બીએસસી 50 અને અદાણી એન્ટરપ્રાઇઝની જગ્યા લેશે ટીવીએસ મોટર્સ. તો દર્શક મિત્રો, હેડલાઇન્સ ઉપરથી આપણે આપણા આ દિવસો સૌથી વધારે જો કહેવાય ને કે ન્યૂઝ ઓફ ધ ડે કહેવાય એ છે કે અમેરિકા તરફ અને ઈરાન તરફથી આપણને એક સારા સમાચાર મળી રહ્યા છે. સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલવાના સમાચાર જે છે એ છે થોડીક સંભવિતતા જે વધી રહી છે, અને એના કારણે જોવા જઈએ તો ગિફ્ટ નિફ્ટી છે અત્યારે 250 થી 270 પોઈન્ટ સુધીના આસપાસની અંદર છે. અને સવારના સમયમાં જોવા જઈએ તો સવારે ગિફ્ટ નિફ્ટી આપણે 300 પોઈન્ટ ઉપર બતાવતી હતી. એટલે આપણે આશા રાખીએ આજે દિવસભર જે આપણને સારા સમાચાર મળતા રહે, અને જે આપણે જે માર્કેટની અંદર જે છે ક્રૂડના ભાવ. મહત્વની એક બીજી વસ્તુ છે કે ક્રૂડના ભાવમાં પણ ઘટાડો થયો છે, અને જે $100 નીચે છે ક્રૂડ આવી ગયું છે. તો આ બધા આ સમાચાર ઉપર નજર કરીશું. પણ આજના જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે. હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં જોવા જઈએ તો જે સરકાર જે ધીમે ધીમે ભાવ વધારો છે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો હતો. અને જોવા જઈએ 10 દિવસમાં ચોથી વાર પેટ્રોલના ભાવમાં વધારો આપણને જોવા મળ્યો છે. પેટ્રોલના ભાવમાં જો વાત કરીએ તો પ્રતિ લીટર 261, એટલે ₹2.61, અને ડીઝલમાં જોવા જઈએ તો 2.71, એટલે ₹2થી 2.71 જેટલો વધારો જોવા મળ્યો છે. પણ આદત પડી ગઈ છે ને 200 પોઈન્ટની, એટલા માટે બોલાઈ જાય છે. પણ જોવા જઈએ તો ₹2.61 પેટ્રોલમાં, અને ડીઝલમાં જોવા જઈએ ₹2.71 એનો વધારો થવા મળ્યો છે. 10 દિવસમાં જોઈએ તો 7.5, એટલે ₹7.5 જેટલું છે એમાં વધારો થઈ રહ્યો છે. એના પાછળના મુખ્ય કારણો એ છે ક્રૂડ. જે ક્રૂડ હતું એ 110-105ની આસપાસ રમતું હતું, એટલા માટે જે આપણે સરકારને છે ભાવ વધારો કરવાની ફરજ પડી હતી. પણ હવે આપણે આશા રાખીએ છીએ કે આ જે ક્રૂડ છે હવે ધીમે ધીમે નીચે આવી રહ્યું છે, તો શક્ય છે કે હવે ભાવ વધારો ન થાય એવી આપણે આશા રાખીએ. ઈરાન અમેરિકાની જો વાત કરીએ તો એની અંદર એના કારણે જોવા જઈએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અને જોવા જઈએ તો પ્રતિ બેરલ ₹100 જે થઈ ગયો હતો, હવે જે ધીમે ધીમે ઘટાડવામાં આવી રહ્યો છે. અને કંપનીઓને જે નુકસાન થઈ રહ્યું હતું એની ભરપાઈ માટે જે કહેવાય એનો માટે આ વધારો કરવામાં આવ્યો હતો. અને આપણા જે પેટ્રોલિયમ મિનિસ્ટર હરદીપસિંહ પુરી એમને એવું કીધું હતું કે જે ઓએમસી કંપનીઓને દિવસનો હજાર કરોડનું એમને નુકસાન થાય છે, અને એ બચાવવા માટે કંપનીઓને કમ્પલસરી જે કહેવાય ને કે ન છૂટકે ભાવ વધારો કરવો પડ્યો હતો.
એના કારણે જોવા જઈએ તો આપણે વધારો આપણે જોઈ રહ્યા છે. અને જે કહેવાય કે 2024ના ભાવ વધારે બદલાયા નહોતા. 2024થી જોવા જઈએ તો ખાસા સમય પછી જે કહેવાય કે ભાવ વધારો થયો છે અને અત્યાર સુધીમાં જોવા જઈએ તો 5 રૂપિયા સુધીનો જે વધારો, જે 7 રૂપિયા સુધી વધારો થયો છે એ થયો છે. હવે પછી આપણે જો બીજા જોઈએ ને કે આ એક આપણા માટે જે કહેવાય ને કે થોડાક તકલીફવાળા સમાચાર છે. પણ જો બીજી વાત કરીએ આપણે તો યુએસ માર્કેટની. યુએસ માર્કેટ બંધ થઈ ગયું હતું શુક્રવારે અને જોવા જઈએ તો એમાં સામાન્ય તેજી સાથે માર્કેટ બંધ થયું હતું. પણ હવે જે બંધ થઈ ગયું એ થઈ ગયું છે. પણ આપણે જોવા જઈએ તો અત્યારે હવે આપણે જોવાનું છે કે એની અંદર તેજી આપણને સારી જોવા મળે છે. અને જો નિકઈની વાત કરીએ તો નિકઈ જે છે અત્યારે 1900 થી 2000 પોઈન્ટ બતાવે છે. એટલે કહેવાય ને કે અમેરિકાના માર્કેટ કરતાં અત્યારે આપણે જોયું કે હવેનું જે માર્કેટ છે ને એ બધું સારું રહેશે. પણ તેમ છતાં ભાઈ આપણે જે કહે ને કે શુક્રવારનું માર્કેટ ઉપર નજર કરીએ તો તમામ ઇન્ડાઇસીસ રેકોર્ડ હાઈ ઉપર બંધ થયા હતા. એટલે ક્યાંક એ માર્કેટની અંદર કહેવાય ને કે ક્યાંક એ માર્કેટે સેન્સ લઈ લીધી. કહેવાય છે ને કે માર્કેટ કાયમ છે ને એ એડવાન્સમાં કામ કરતું હોય છે. એટલે કે ને એ અઝ્યુમ કરતું હોય છે અને એના સિવાય માર્કેટની મૂવ થતી હોય છે. એ પ્રમાણે જોવા જઈએ તો શુક્રવારથી જે કહે ને પોઝિટિવિટી માર્કેટની અંદર આવી ગઈ હતી અને એના તમામ ઇન્ડાઇસીસ છે એ લાઈફ હાઈ ઉપર બંધ થયા હતા. અને જોવા જઈએ તો અમેરિકાના આજના દિવસ અત્યારે સવારે પણ જોઈએ તો ફ્યુચર્સ એનું પોઝિટિવમાં ટ્રેડ કરી રહ્યું છે. યુએસ ઇરાન ડીલની થવાની જે કહેવાય ને સંભાવના વધી ગઈ છે અને એની આશા જે છે ને એ થોડી વધારે જીવંત થઈ ગઈ છે. અને ટ્રમ્પ તરફથી જોવા જઈએ તો 2 દિવસથી એવા સમાચાર આવી ગયા છે, ટ્વીટ એવી રીતની આવી રહી છે કે જે છે ને કે જે પેલા કહેતા ને કે હુમલો 1 કલાક દૂર છે. હવે આ ઉપરથી ટ્વીટ ઉપરથી લાગે છે કે જસ્ટ એક સાઇન દૂર છે ડીલ. જો ડીલ થઈ જશે ને તો કહેવાય ને કે અમેરિકાના માર્કેટને નહીં, આપણા માર્કેટને, વિશ્વભરના માર્કેટો જે છે એને ફાયદો થશે અને ક્રૂડ છે નીચું આવશે, જેના ઉપરથી જે અત્યારે જે મોંઘવારીનો જે આપણે માર પડી રહ્યો છે એ ઓછો થશે. હવે જો ડાઉ ઝોનની વાત કરીએ તો ડાઉ ઝોન 294 પોઈન્ટ વધીને કહેવાય 50,579 ઉપર બંધ થયું હતું. અને ડાઉની અંદર પણ તેજી હતી. એસએમપીની અંદર જોવા જઈએ તો એની અંદર પણ કહેવાય ને 0.5% તેજી જોવા મળી હતી. ટેકનોલોજી શેરોની અંદર જોવા જઈએ તો થોડીક સુસ્તી હતી અને ટેકનોલોજી સેક્ટરની અંદર કહેવાય ને કે એમાં થોડીક જે કહેવાય ને કે દબાણ કે કહેવાય ને કે સુસ્તીના મૂડમાં હતા. પણ જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયાથી એને પહેલાંના 15 દિવસથી જોઈએ તો જે નાસ્ડેકની અંદર સારી એવી તેજી જોવા મળી હતી અને ખાસ કરીને એનવીડિયા અને મેટા જેવા શેર છે એની અંદર જબરજસ્ત આપણે ઉછાળો આપણે જોઈ ચૂકેલા છીએ. તો હવે દેખા ને તેના જે સ્ટોક છે ને થોડોક થાક ખાઈ રહ્યા છે એવું કહી શકાય. અને એઆઈ સેમિકન્ડક્ટર સેક્ટરમાં હજી તેજી તો જોવા જ મળી રહી છે આપણને. અને આ અઠવાડિયે જોવા જઈએ તો એક અઠવાડિયામાં 18% જેટલો ઉછાળો એમના જોવા મળ્યો છે. અને ગ્રાન્ડ થેફ્ટ ઓટો ઇન્ડેક્સ જે કહેવાય રિલીઝ થઈ છે અને એની પુષ્ટિ થતા શેરમાં 3%નો વધારો જોવા મળ્યો હતો. હવે જોવા જઈએ આપણે તો આ બધા સમાચારો છે યુએસ માર્કેટ જોયું. હવે જોઈએ આપણે યુરોપિયન માર્કેટ. યુરોપિયન માર્કેટની અંદર જોવા જઈએ તો જે કહેવાય ને યુરોપિયન માર્કેટની અંદર પણ સારો એવો તેજીનો ચમકારો આપણને જોવા મળી રહ્યો હતો. યુરોપિયન બજારમાં શુક્રવારે 1 મહિનાની ઊંચી સપાટીએ બંધ થયા હતા. અને ખાસ કરીને જોવા જઈએ તો સોટેક્સ 50 ઇન્ડેક્સમાં 3%નો વધારો જોવા મળ્યો હતો. એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડાયેલી જે કંપનીઓ છે એની અંદર છે સારો દેખાવ મળતો. ટૂંકમાં જોવા જઈએ ને તો દર્શક મિત્રો અત્યારે જે એઆઈ સ્ટોરી બેઝ જે કંપનીઓ છે ને એની અંદર સારો એવો ઉછાળો આપણને જોઈ રહ્યા છે. પછી ભારતની હોય, યુએસની હોય કે યુરોપની હોય કે પછી જાપાનની હોય કે તાઇવાનની હોય, જે તમામ જે કહેવાય ને કે જ્યાં એઆઈ જોડાય છે જે કંપની સાથે એના સ્ટોક અને એના જે કહેવાય ને કે ઇન્ડેક્સ એ સ્ટોકની અંદર છે સારી એવી આપણે તેજી અને બૂમ જોવા મળે છે. જો નોકિયાની વાત કરીએ તો નોકિયાના શેરની અંદર છે 10%નો વધારો જોવા મળ્યો હતો. એએમડી, લેનોવા જેવા જે કહેવાય નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની જાહેરાત બાદ એમાં પણ સારો એવો ઉછાળો આપણને જોવા મળ્યો હતો. સેમિકન્ડક્ટર છે ASML એ કંપની જોવા જઈએ તો એ કંપનીની અંદર જે લગભગ 5% જેટલો ઉછાળો એમાં જોવા મળ્યો હતો. યુરોઝોનમાં વેતન વૃદ્ધિ, દર ઘટાડા અને ભવિષ્યમાં વ્યાજ દરોના ઘટાડાની એક આશા જાગી હતી. જોવા જઈએ તો અત્યારે જે ફેડના બી નવા જે ચેરમેન આવ્યા છે એમને પણ એવો સંકેત આપી દીધો છે કે કદાચ ઘટી શકે છે. પણ એની અંદર જે કહેવાય ને કે જોતોની વાત છે. જો ક્રૂડના ભાવ ઘટ્યા, જો મોંઘવારી કાબૂમાં આવશે તો કહેવાય ને કે રેટ ઉપર બહુ અસર નહીં થાય. પણ જો એને મોંઘવારીને કાબૂ લેવા માટે છે કે ફેડ દ્વારા કંઈ નિર્ણય લેવામાં આવશે. પણ જોવા જઈએ તો અત્યારે જે રીતે ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે એ બધી એવું લાગે છે કે ફેડ છે ને કોઈ વાઇસ ડિસિઝન લેશે અને કહેવાય નાગરિકોને જે અત્યારે જે મોંઘવારી સામે થોડી રાહત આપી શકે છે. પણ જોવા જઈએ તો યુરોઝોનની અંદર પણ એવું જ છે કે જો વ્યાજ દર ઘટે અને કે ઘટવાની આશા દેખાઈ રહી છે. જો ક્રૂડ ઘટ્યું ને તો આખા વર્લ્ડની અંદર જોવા જઈએ ને તો પીસ જેવું એટમોસ્ફિયર થશે અને બધા દેશો જે અત્યારે છે મોંઘી એનર્જી લઈ રહ્યા છે એમાં રાહત મળશે. બીજું જોવા જઈએ તો આપણે યુરોપિયન માર્કેટની કહેવાય ને કે યુરોપિયન માર્કેટ બી અત્યારે જે કહેવાય ને
કે અમેરિકા અને ઈરાનના મુદ્દે છે ને ધ્યાન રાખીને બેઠા છે, એના પર બી વોચ કરીને બેઠા છે. હવે જો એ જોવા જઈએ તો એનું મેઇન રીઝન એ છે ક્રૂડ અને એનર્જી અને ગેસ સપ્લાય. હવે જો આ બધી જો શાંતિ થઈ તો યુરોપની અંદર પણ મહત્વની વસ્તુ એ છે કે યુરોપની અંદર પણ શાંતિ અને પીસ થઈ શકે છે. ને ફ્રાન્સની જો વાત કરીએ તો ફ્રાન્સનો ઇન્ડાઇસિસ જે છે એની અંદર કહેવાય કે 29% વધારો હતો. જર્મનીના ઇન્ડેક્સમાં જોઈએ છે ડેક્સની અંદર જોવા જઈએ તો તેજી સાથે બંધ થયો હતો. અને યુકેનો જે કહેવાય ઇન્ડાઇસિસ એમાં પણ 100 પોઈન્ટની તેજી આપણને જોવા મળી હતી. એટલે એકંદરે જો કહેવાય ને કે શુક્રવારનું જે સેશન એવું હતું, શુક્રવારના સેશનની અંદર આપણે જોઈએ તો આપણે બધાની અંદર તેજી સાથે બંધ થયા હતા. હવે પછી આપણે જે જોવા જઈએ તો બીજા આપણા જે હવે જે આજના દિવસનો સૌથી મોટો મહત્વનો મુદ્દો છે યુએસ ડીલ, એના પર આપણે ચર્ચા કરીશું. પણ હાલ એક સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. બ્રેક ઉપર જતાં પહેલાં આપણે વાત કરી હતી કે આજના દી કહેવાય ને કે આજના દિવસના સૌથી મોટા સમાચાર છે અને આપણી નહીં દુનિયાભરના લોકોની છે ને આ સમાચાર ઉપર નજર રહેશે. યુએસ ઈરાન ડીલ. હવે જો આ બંને દેશો વચ્ચે કોઈ સમજૂતો થઈ જાય તો સ્ટેટ ઓફ હોર્મોઝનું જે ટેન્શન છે એ હળવું થઈ જાય. અને એના કારણે જોવા જઈએ ને તો દુનિયા પરના જે અત્યારે જે ક્રૂડ અને એનર્જીની જે સમસ્યા છે એ કહેવાય ને કે એની અંદર રાહત એટલે કહેવાય ને કે જબ્બર, આપણે નહીં કહેતા જબ્બર રાહત, એ રીતે સખત મોટી રાહત મળશે. અને એ રાહતના કારણે જોવા જઈએ તો અત્યારે જે દુનિયાના તમામ ઇન્ડાઇસિસ કે તમામ માર્કેટોની અંદર છે ને એક નેગેટિવિટી હતી એ હટી જશે અને માર્કેટ બધા પોઝિટિવિટી તરફ પડી જશે. હવે જોવા જઈએ તો ઈરાન સાથેની જે વાતચીતને સકારાત્મક અને વ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે. અને આ જે નિવેદન છે એ નિવેદન આવ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી. ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે અત્યારે જે પણ જે ચર્ચા થઈ રહી છે એ જે છે સકારાત્મક વે ઉપરથી આગળ એટલે કે પોઝિટિવ વે ઉપર આગળ વધી રહી છે. અને સાથે એ પણ કીધું કે હોર્મુઝનો જળમાર્ગ જે છે ખોલવા અંગેને કરાર લગભગ તૈયાર છે. હવે ટ્રમ્પની વાતનો કેટલો વિશ્વાસ કરવો એ આપણે બધા જાણીએ છીએ, પણ જે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે ને એ સમાચાર જે છે એ પોઝિટિવ છે. અને એ પોઝિટિવિટી આપણને દેખાઈ રહી છે ગિફ્ટ નિફ્ટી ઉપર. ગિફ્ટ નિફ્ટી જે અત્યારે જે 250 થી 300ની વચ્ચે છે રમી રહી છે, પણ જે છે કે એનું જે કહેવાય ને કે પોઝિટિવિટી એ છોડી નથી રહી. એ સારા સમાચાર છે. અને આ જોવા જઈએ તો આ સમાચારના કારણે જોવા જઈએ તો ક્રૂડ છે, ક્રૂડ અત્યારે 100ની નીચે આવી ગયું છે, જે આપણે કહેવાય ને કે ભારતીય માર્કેટ માટે બહુ સારા સમાચાર છે. અને જોવા જઈએ તો રૂપિયો પણ જે છે 95 ને 96ની બોર્ડરની અંદર આવી ગયો છે, એ પણ એક મહત્વની આપણા માટે સારા સમાચાર છે. એટલે અત્યારે દેખવા જઈએ ને તો જ્યારે આપણે ખુલીશું ને ત્યારે આપણી પાસે છે ને બહુ બધા સારા સમાચારો પોઝિટિવ ન્યૂઝ છે. અને એના હિસાબે જોવા જઈએ માર્કેટની અંદર પોઝિટિવ આપણે ગ્રીન ઝોનમાં ખુલીશું એવી આપણે આશા રાખીએ છીએ. પણ અત્યારે જોવા જઈએ તો WTI જે છે ક્રૂડ છે એની અંદર 5% ઘટાડો જોવા મળ્યો છે. અને જે છે $91.65 ભાવ ઉપર આવી ગયું છે. અને બ્રેન્ટ છે એ 98.30ની નીચે આવી ગયું પ્રતિ બેરલ છે, એટલે 99 થી નીચે આવી ગયું છે. ગયા અઠવાડિયામાં જો વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે એર સ્ટ્રાઇક ટળી હતી, એટલે કહેવાય ને કે જે મોટા હુમલા હતા એના કોઈ આપણને સમાચાર નહોતા મળ્યા. અને અમેરિકા અને ઇઝરાયલને જે હુમલા બાદ જે ઓઇલના ભાવની અંદર જે વધારો થયો હતો એની અંદર હવે અત્યારે જે કહેવાય ને કે જળમાર્ગ ઉપર કડક નિયંત્રણ જોવા મળ્યું હતું. પણ હવે ધીમે ધીમે એમનાથી અવર જવર ચાલુ થઈ છે. કોની તો કે ટેન્કર્સની, જે ઓઇલ ટેન્કર્સ છે એની અવર જવર ચાલુ થઈ છે, જે આપણે સેટેલાઇટ ઇમેજ ઉપર આપણે પણ દેખવા મળી રહી છે. અને વિશ્વનો જે આપણે વાત કરી હતી કે 20% જે છે હોર્મુઝ ઉપરથી પસાર થઈ રહ્યો છે. અને કહેવાય ને કે અમેરિકાએ જવાબમાં ઈરાનના બંદરોને જે પ્રતિબંધ હટાવવાની વાત કરી છે. એટલે યથાવત મતલબ કે બંદરો પર હજી પ્રતિબંધ છે, પણ જે કહેવાય ને કે નાકાબંધી હતી એ જો હટી જશે ને તો રસ્તો સ્મૂથ થશે અને જહાજોની અવર જવર ચાલુ થશે. તો આપણે આશા રાખીએ કે આ જે સમાચાર જે છે આપણને પોઝિટિવિટી તરફ લઈ જાય. હવે જો અનેક સમાચાર ઉપર જો આપણે નજર કરીએ તો હવે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે આપણને, જે છે આપણા ક્રૂડના ભાવમાં ઘટાડો. જે આપણે આ જ સંદર્ભની અંદર જોવા જઈએ તો ક્રૂડના ભાવની અંદર ઘટાડો જે થયો છે એ આની કારણે ઈરાન છે. હવે ક્રૂડ જે આપણા માટે ઘટે છે એનું મહત્વનું શું છે કે જો મતલબ કે $1 પણ જો ક્રૂડ ઓછું થાય $10 તો આપણને 10 અબજ જેટલો ફાયદો થઈ શકે છે ભારતને. અને જોવા જઈએ તો આપણા માટે હવે બે વસ્તુ સારી થઈ રહી છે. એક બાજુ જે રૂપિયો છે એ સ્ટ્રેન્ડ થઈ રહ્યો છે. RBI જોવા જઈએ તો $100 મિલિયન જે છે એ ઠાલવ્યા છે બજારની અંદર, એટલે લિક્વિડિટી આવી છે, રૂપિયાને બચાવવા માટે આવી છે. એટલે કહેવાય ને કે અચાનક જ રૂપિયાની ખરીદી આવે છે, એટલે રૂપિયાની ડિમાન્ડ થઈ. એટલે રૂપિયો જે 97 ઉપર રમતો હતો એ અત્યારે છે 95.38 ઉપર કે ઉપર આવી ગયો, એટલે રૂપિયાની ડિમાન્ડ આવી છે. સામે બજારની અંદર ડોલર ઠલવાયો છે અને એના હિસાબે રૂપિયાની માંગ વધી અને ક્રૂડ છે નીચે ગયું છે. ક્રૂડ જે નીચે ગયું છે એ જોવા જઈએ 98.30, એટલે આપણા બજારની અંદર કહેવાય ને કે
એક સમય હતો કે આપણે $120 જે હતું ત્યાં સુધી બજાર ડાયજેસ્ટ કરી ચૂકેલું હતું, અને હવે તમે જુઓ તો એની અંદર જે ડિફરન્સ પડે છે એ $20 સુધીનો ડિફરન્સ પડે છે. એટલે માર્કેટ છે આને પોઝિટિવ લઈ રહ્યું છે. બીજી વસ્તુ જોઈએ કે ઈરાન યુદ્ધ બંધ થવાના કરારને જે કહેવાય ને કે અમેરિકા તરફથી ગ્રીન સિગ્નલ મળી ગઈ છે. એ સાથે જોવા જઈએ તો ટ્રમ્પે જે ખાડી દેશો છે મુસ્લિમ દેશોના નેતા સાથે વાત કરી છે, અને એમાં જોવા જઈએ તો ઇઝરાયલના વડાપ્રધાને પણ એવું આપ્યું છે કે જે યુદ્ધ પતશે ને એ ખાલી ઈરાન પૂરતું નહીં થાય, લેબનાનની અંદર પણ જે છે ત્યાં પણ ઇઝરાયલ હુમલા નહીં કરે, અને એની અંદર કે ને કે પીસ ડીલ થઈ રહી છે. ખાલી એક ઈરાનના મુદ્દે નહીં પણ લેબનનના મુદ્દે પણ છે ને કે ઈરાન કહી રહ્યું છે કે મારા ઉપર એકલા ઈરાન ઉપર નહીં પણ લેબનનને પણ આની અંદર સહયોગ મળવો જોઈએ અને અંદર સામેલ થવું જોઈએ. તો આ બધા જે કહેવાય સમાચારો જે પોઝિટિવ આવી રહ્યા છે એના હિસાબે ક્રૂડ આપણું આજે દેખવા જઈએ તો નરમ થઈ રહ્યું છે, અને ક્રૂડની નરમ થવાના કારણે જોવા જઈએ તો આપણું બજાર પણ છે અત્યારે ઠંડુ થઈ રહ્યું, એટલે કહેવાય ને કે બજાર પોઝિટિવિટીમાં આવી રહ્યું છે. હવે એક બીજા મહત્વનો વસ્તુ એ છે કે ટ્રમ્પે છે મોદીના વખાણ કર્યા છે. ટ્રમ્પે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાના રાષ્ટ્રપતિ, એમને ભારતના વખાણ કરતા આપણે ભારતના બી વખાણ કર્યા છે, સાથે સાથે વડાપ્રધાનને કહેવાય ને કે ખુલ્લા દિલે એમનો વખાણ કર્યા છે, ખુલ્લા મને. ટ્રમ્પે કહ્યું કે ભારત મારા માટે 100% ભરોસો મતલબ એમના પર ભરોસો કરી શકે છે એવું કીધું છે. અને ટ્રમ્પે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરને ફોન કરી અને સંબોધિત કર્યા છે. આપણે નહીં કહેતા રાતે કે જ્યાં જરૂર પડે ત્યારે હું તમારી સાથે છું, રાતે 2 વાગે મને ફોન કરજો હું હાજર થઈ જઈશ, એવા ટોન જે કહેવાય ને એવા ટોનની અંદર છે ને અમેરિકાના રાષ્ટ્રપતિના ટોન આવો આવી રહ્યો છે કે ભારત મારું સારા મિત્ર છે, જ્યારે જરૂર પડે છે ભારતને ત્યારે મને ફોન કરે છે અને હું એમની મદદ કરું છું, આ રીતના જ કહેવાય. અને આ જે નિવેદન છે એ અમેરિકાના જે રાજદૂત છે આપણા ત્યાં અત્યારે મહેમાન બન્યા છે સર્જિયો ગોર, એમના તરફથી આવી રહ્યા છે. અમેરિકાના અને તેઓ એક સાથે ઊભા છે, એટલે એમનું કહેવું છે કે ભારત અને અમેરિકા બંને એક સાથે ઊભા છે, અને કોઈપણ પ્રકારની સંકટ આવે તો બંને દેશો એક સાથે એનો સામનો કરશે અને એની અંદર કહેવાય ને કે મુશ્કેલીમાંથી બહાર નીકળશે. ટ્રમ્પે પોતાને પીએમ મોદીના એટલે કહેવાય ને કે પ્રશંસક ગણાવે છે, ખૂબ વખાણ કર્યા એમના પેટ ભરીને. અને જોવા જઈએ તો ટ્રમ્પે માર્કો રૂબિયોને કહ્યું પીએમ મોદી મારી તરફથી નમસ્તે કહેજો, આપણે નહીં કહેતા કે મારા તરફથી એમને નમસ્તે કહેજો એટલે એ રીતે એકદમ ફોર્મલી એમને એક રાજનેતા તરીકે ના કહેવાય પણ જે કહેવાય ને કે બે મિત્રો હોય ને કહેતા હોય એવી રીતે એમને સમાચાર મોકલ્યા છે અને મોદીના વખાણ કર્યા છે. અને સાથે જોવા જઈએ તો ટ્રમ્પે સૌથી પહેલાં વડાપ્રધાન મોદી વિશે પૂછ્યું, એટલે કહેવાય ને કે કોઈ પેલા અહીંયા આપણા મહેમાન બન્યા છે તો એમને સીધું જ ફોન કરીને પૂછ્યું કે મોદી કેમ છે, એમને સમાચાર પૂછ્યા, એટલે કહેવાય કે આત્મીયતાવાળા સંબંધ અને પૂર્ણ સંબંધ કહી શકાય એ રીતના દર્શાવવા આપણને સામે આવી રહ્યા છે. તો અત્યારે આ બધા જે સમાચાર છે ઉપરથી એવું લાગી રહ્યું છે કે જે ભારત અને અમેરિકા વચ્ચે જે અત્યારે ડીલ થવાની છે એની અંદર બી પોઝિટિવિટી આવી રહી છે, એટલે માર્કેટ ક્યાંક પણ આ પણ સેન્સ લઈ રહ્યું છે. જોવા જઈએ તો ક્રૂડ ઘટ્યું છે, રૂપિયો સ્ટ્રેન્થન થઈ રહ્યો છે, અમેરિકાની ડીલ વચ્ચેનું થઈ રહ્યું છે, હોર્મોઝ ખુલી રહ્યું છે. તો આ બધા સમાચારો સાથે જો આપણે ખુલીશું તો આશા રાખીએ કે આપણે જે કહેવાય કે જે આપણું જે સીલિંગ છે 23,800 એને પાર કરીને ખુલીએ તો નવાઈ નથી. હવે પછીના જો આપણે બીજા એક સમાચાર કહીએ ને કે રૂબિયો ભારતની મુલાકાતે છે અત્યારે. અમેરિકાના જે કહેવાય ને કે અમેરિકાના રાજદૂત આપણે ત્યાં અત્યારે મુલાકાતે આવી રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રી છે માર્કો રૂબિયો, એ પણ આપણે જે કહેવાય ને કે અત્યારે શનિવારે વડાપ્રધાન સાથે મુલાકાત કરી અને સેવા તીર્થમાં જે આપણું જે નવા પાર્લામેન્ટનું નામ બદલાવ્યું છે એના ઉપર જે કહેવાય સેવા તીર્થમાં મુલાકાત કરી. મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પીએમ મોદીને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું. મોદી અને રૂબિયો વચ્ચે 1 કલાકની મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકની અંદર વિદેશ મંત્રી એસ જયશંકર, એનએસએના ચીફ અજીત ડોભાલ આ બધા હતા. આ પાછળ મિટિંગનું જે મહત્વ જોવા જઈએ તો અત્યારે એવું છે ને કે ગયા અઠવાડિયે જે કહેવાય કે ટ્રમ્પ જે છે એ અમેરિકાની એટલે ચીનની મુલાકાતે ગયા હતા અને ત્યાં જોવા જઈએ તો ભરપેટ વખાણ કર્યા હતા ચીનના અને શી જિનપિંગના એના. અને એનું ક્યાં કહેવાય ને કે પાછળનું જે કહેવાય ને કે એક ડેમેજ કંટ્રોલ તરીકેની કહેવાય ને આ મુલાકાતને ગણવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. આ દરમિયાન કહેવાય કે ભારત અને અમેરિકા વચ્ચે જોવા જઈએ તો સુરક્ષા વેપાર ઉપર જે ચર્ચા થઈ હતી અને મહત્વપૂર્ણ જે તકનીકી જે સહયોગ છે વધુ ગાઢ બનાવવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીનના પ્રયાસે ગયા હતા. આપણે વાત કરીને કે ડેમેજ કંટ્રોલ માટેની જે કહેવાય ને કે એ રીતનું અહીંયા કામ થઈ રહ્યું હતું. અને અમેરિકી મીડિયાનું કહેવું હોય છે કે રૂબિયો આ યાત્રાથી રાજદ્વારી નહીં પરંતુ અગેન ડેમેજ કંટ્રોલની જે કહેવાય આપણે નથી કહેતા, અમેરિકાના જે મીડિયા છે એ પણ એવું નેરેશન આપી રહ્યા છે કે આ જે છે ને કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનમાં જઈને જે કહીને આવ્યા છે પણ સ્ટ્રેટેજિકલી જોવા જઈએ તો અમેરિકા માટે ભારત એ એક મોટું પાર્ટનર છે. અને મહત્વની વસ્તુ કે
ખાલી અમેરિકા માટે નહીં પણ દુનિયાના તમામ દેશો માટે જોવા જઈએ ને તો ભારત એક છે ને એક મહત્ત્વનું સ્ટ્રેટેજિક પાર્ટનર છે. કારણ કે આપણી જે વસ્તી છે ને આપણે જે કન્ઝ્યુમર છે એનો મોટો લોટ છે અને દુનિયાની કોઈ પણ કંપની માટે જે કહેવાય ને કે ગ્રાહક શોધવા આ દેશ માટે મુશ્કેલ નથી. એટલા માટે કહેવાય ને કે આપણા માટે અને વિશ્વના બીજા દેશો માટે ભારત બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો દર્શક મિત્રો આપણે આ બુલેટિનમાં જોયું કે અમેરિકાના સંબંધ છે, અમેરિકા ઈરાન વચ્ચે જે છે એની અંદર થોડી પીસ ડીલની વાત થઈ રહી છે. રૂપિયો જે છે એ સુધરી રહ્યો છે, ડોલર છે એ ઘટી રહ્યો છે, એટલે કહેવાય ને કે ક્રૂડ છે એ ઘટી રહ્યું છે. આ બધા સમાચારો સાથે જો આપણે હવે ખુલીશું તો જોવા જઈએ તો આપણું માર્કેટ જે છે એ પોઝિટિવ ટોન સાથે ખુલશે. તો દર્શક મિત્રો આ બુલેટિનમાં બસ આટલું જ. હવે અમારા જે સહયોગી વ્યોમિક અને અજય છે એ દિવસના ભરના જે કહેવાય ને 20 સ્ટોક એવા આપશે તમારા પછી કે એમાંથી તમને નફો થશે, પ્રોફિટ થઈ શકે એવા છે. તો આપણે હવે પછી આપણે વ્યોમિક અને અમારા જે સહયોગી અજય છે એ આવશે અને એ તમને નફાનું જે કહેવાય ને કે 20 ટ્રેડ આપશે. કારણ કે નફો અમારો કહેવાય ને કે અમારો મોટો છે કે અમારા દર્શકો નફો કરે. તો જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.